નથી ને કાં તમે આ કામ કરો તો થાય. નો બોલવાના વેણ બોલ્યા એટલે ગાડા એકવી બિરાતા ગળના જો આમાં દેખાય છે ફોટામાં. એકવી ગાડા ગળના બિરાતા સાધુડા કે છે કે ભગત એક ભીલું ગળ આપો ને, અમે ઠાકોરજીને ધરાવીને એમાંથી અમે કાકરી ગળ ખાય અને આનંદ કરશું, તમને આશીર્વાદ દેવું. આ એક ગાડું આખું ઝૂંટી રહ્યા જાવ તો દેવું છે, બાકી હું નથી કાકરી દેવી કે બે બળદથી હાલે ની ગાડું માણ અમે ક્યાંથી આ ઉપાડી કે તો નીકળો ને તો ભડા કે દેવું. આવ્યા બાપુ બેઠા હતા ને, બાપુએ કીધું ક્યું રસ પિયા કે ગાલિયા દિયા? અરે બાપુ બહુ અપમાન કર્યું કે એકવી ગાડા ઘરના ફેરા છે એમ કે છે કે જૂતીનું યાદ આવતો આખું ગાડું ઘરનું દેવું છે, નગર કે એક કાકરી નથી દેવી. અને લોહલગરીના રોમે રોમ ખડા થઈ ગયા. માનવીમાં ઇતના અભિમાન આપેલો છે. જાઓ મારો ગુરુ એકવી ગાડા લઈ ગયે દોરીને હાલો જાય તો દઈ ગયો, કારણ કે જો નહીં જાઓ તો કાલ ભક્તિને કોઈ માનશે નહીં, કોઈ સાધુ સંતને માનશે નહીં, કોઈ ધર્મને કેડે હાલશે નહીં. જાઓ ક્યાં આવ્યા પાછા? એટલે આવડા કેલા પાછા બાવલિયા હું આવ્યા છો કે અમારા ગુરુ જો ઓલા બદલા એટલે બેઠા છે, તમારે આ ગાડું દેવું છે ને ઘરનું? હા હા ઝૂંટીનું યાદ આવ કે એક નહીં આ એકવી લઈને યાદ આવી તો કે એકવી ગાડા હાલતા છે કે અમારો ગુરુ એક લઈને યાદ આવી તો દઈ ગયો. અરે કે તો ઘરના ગાડા દઈ દઈને અમે ભેગા, પછી અહીં શું કરવું? પછી અહીં ઘરના ગાડા વયા જાય પછી શું કરવું? ફરી જાઓ આવ્યા લો લગરી હજામાં બતાવ્યું છે એ ઊંટડામાં કરું નાખ્યું, બીજામાં બીજું કાઢું, બીજામાં બીજું કાઢું, એકવી ગાડાની એડ કરી અને આ દેશનો સંત લોહલગરી બાપુએ હરિનામનું સ્મરણ કરીને ડગલા માંડ્યા હતા. એકવી ગાડાની હેડ વાહે હાલતી થઈ બાલા વાલા. આ ઈ જગ્યાના મહંત છે અને કોઈ હમાતા દીધા ગોંડલ દરબારને પેલા સંત એકવી ગાડા લઈને જાય છે ક્યાં કે જ્યાં જઈને અહીંથી નીકળી ગયા. અને જો આપણા ગોંડલ હમણાં નીકળશે, ગોંડલના રાજવીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એને થયું કે સંત મારા ગામમાંથી ગયું તો મારી રાહ વળી મારી માથે આશીર્વાદનો જેનો વરસાદ છે એ વયો દે તો પછી ગામ નો રહે. ગોંડલ દરબાર આવીને હાથ જોડ્યા, બાપુ રોકાઈ જાઓ, તમે વ્યા જાઓ તો મારા ગોંડલની દિશા માઠી થઈ જાય. રોકાવ ખરો એક શરતે, અહીંયા રામજી મંદિર બધાય તો રોકાવ. અને ગુરુ મહારાજના આદેશ પ્રમાણે લોહલગરી બાપુના આદેશ પ્રમાણે ગોંડલ દરબારે રામજી મંદિર બનાવ્યું હોય. ગોંડલ દરબારને હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવીને લોહ બાપુને વધાવ્યું. આ ઈ વાત. અને એમાં મહાત્મા મોહનદાસ થયા. મહાત્મા મોહનદાસનો થોડોક ઇતિહાસ કહું. મૂળ તો આમોદરાના કરશન ભગત લુવાના દીકરા નામ હતું મૂળજી, પણ એમાંથી જીવડા મળતા હતા ને એમાંથી રેહ લાગી અને બુદ્ધિ નીકળી ગયા. એ ફરતા ફરતા ઝોલાપુર ગામ, વાત બહુ લાંબી અને ટૂંકમાં વાત કરું. એ ઝોલાપુર ગામ બે માણસ વાઘ આહીરના આંગણે રોકાણા અને ન્યા કરે પોતે ભક્તિ ભાવ કરે અને એમાંથી વિચાર કર્યો કે ભગવાન ધૂળના લાડવા દીધા, કબરાવાન સુઈમાના થઈ ગયા. એ માણસ વાઘનો છોકરો ભોળો બેઠો જીવતો થઈ ગયો અને થયું કે ભગવાન મારું કામ કરે છે પણ ગુરુ વિના મને ભગવાનનો ભેટો નથી થતો. ભગવાનનો ભેટો ન થાય, મારે સદગુરુ હોય તો થાય. એ સદગુરુની ખોજમાં નીકળે છે અને ગુરુની તો વાત જુદી છે ને. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ ભાઈ બલહારી ગુરુ દેવન કે જીન હું ગોવિંદ દિયો બદલા. એવા પંડિત એક ભજન કઈ બેચ કરી ગઈ આપણે અમને ફેરવ કરી એમાં લોભી રે तुमने हम जावे मारा गुरु जी ने कुसूरुड़ा ज्ञान तो बता
ઈરલા મેલી